પ્રશ્ન નંબર 1 હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? અ 12 ઓક્ટોબર, બી 14 સપ્ટેમ્બર, સી 26 જુલાઈ, ડી 12 જાન્યુઆરી. સાચો જવાબ છે બી 14 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 2 માઉન્ટ એવરેસ્ટ પર્વત ક્યાં દેશમાં આવેલો છે? અ ચીન, બી નેપાળ, સી ભારત, ડી અમેરિકા. સાચો જવાબ છે બી નેપાળ. પ્રશ્ન નંબર 3 રાષ્ટ્રધ્વજનું માપ કેટલું હોય છે? અ 2:03, બી 6:04, સી 3:02, ડી 2:01. સાચો જવાબ છે સી 3:02. પ્રશ્ન નંબર 4 ભારતમાં એરપોર્ટ સૌથી પહેલા કયા શહેરમાં બન્યો હતો? અ અમદાવાદ, બી ઇલાહાબાદ, સી કાનપુર, ડી કોલકાતા. સાચો જવાબ છે બી ઇલાહાબાદ. પ્રશ્ન નંબર 5 કોને હોકીના જાદુગર કહેવામાં આવે છે? અ કપિલ દેવ, બી સચિન તેંડુલકર, સી મિલ્ખા સિંહ, ડી મેજર ધ્યાનચંદ. સાચો જવાબ છે ડી મેજર ધ્યાનચંદ. પ્રશ્ન નંબર 6 દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની કઈ? અ સેમસંગ, બી મોટોરોલા, સી નોકિયા, ડી એપલ. સાચો જવાબ છે બી મોટોરોલા. પ્રશ્ન નંબર 7 રાષ્ટ્રીય ધ્વજમાં કેસરીયો રંગ શું દર્શાવે છે? અ શાંતિ અને સત્ય, બી તાકાત અને સાહસ, સી વિકાસ અને વિજ્ઞાન, ડી આર્થિક પ્રગતિ. સાચો જવાબ છે બી તાકાત અને સાહસ. પ્રશ્ન નંબર 8 ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે? અ સંસ્કૃતિ, બી નવચેતન, સી દાંડિયો, ડી અખંડાનંદ. સાચો જવાબ છે સી દાંડિયો. પ્રશ્ન નંબર 9 ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે? અ 4 લાખ, બી 5 લાખ, સી 2 લાખ, ડી 1 લાખ. સાચો જવાબ છે બી 5 લાખ. પ્રશ્ન નંબર 10 કયા દેશમાં માત્ર અંધ વ્યક્તિ રહે છે? અ મેક્સિકો, બી નેધરલેન્ડ, સી અમેરિકા, ડી આઇસલેન્ડ. સાચો જવાબ છે અ મેક્સિકો. પ્રશ્ન નંબર 11 કુરકુરેમાં કયા પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે? એ ગાય, બી ભેંસ, સી પીગ, ડી બકરી. સાચો જવાબ છે સાચો જવાબ કોમેન્ટમાં આપો.